મિત્રો દેવાયત ખવડ સીધા જેલથી તેમના માતાજીના મંદિરે ગયા દર્શન કરવા. સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે મિત્રો દેવાયત ખવડ જેવા જેલની બહાર આવ્યા એટલે સીધા તેમના ઘરે નથી ગયા, ડાયરેક્ટ માતાજીના મંદિરે ગયા. તેમના માતાજીનું મંદિર છે ત્યાં દેવાયત ખવડ ગયા. સૌથી મોટા સમાચાર આવી ગયા છે. અને મિત્રો સમાચારમાં આગળ માહિતી આપું તે પહેલાં ખાસ જણાવવાનું કે જો તમે નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા. હવે મિત્રો તમને આગળ માહિતી આપું. મિત્રો તમને ખબર જ છે દેવાયત ખવડને મારામારીના કેસમાં જેલમાં નાખવામાં આવ્યા હતા, એટલે કે જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. અને અત્યારે મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે દેવાયત ખવડના જામીન મંજૂર થઈ ગયા હતા અને તેમને છોડી દેવામાં આવ્યા હતા. એટલે મિત્રો સીધા દેવાયત ખવડ માતાજીના મંદિરે શું બોલ્યા દેવાયત ખવડ માતાજીના મંદિરે જઈ. અને મિત્રો સાચી હકીકત સામે આવી છે. આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે. અને મિત્રો દેવાયત ખવડ કહી રહ્યા છે કે જેની જોડે માતાજી હોય, મારી કુળદેવી હોય, મને શું મારો વાળ પણ વાંકો ન થાય, એમ પણ દેવાયત ખવડે કીધું. અને મિત્રો દેવાયત ખવડ કરશે મોટો ખુલાસો. જે આ ઝઘડો ચાલી રહ્યો છે ને તે ઝઘડાનો દેવાયત ખવડ મોટો ખુલાસો કરવાના છે અને સાચી હકીકત લોકોની સામે લાવવાના છે. હા મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે ને દેવાયત ખવડે કહી દીધું છે સાચી હકીકત હવે હું કહીશ અને હું ખુલાસો કરવાનો છું કે આ ઝઘડો કેના કારણે થયો છે અને શું બન્યું હતું આ ઝઘડામાં. બાઈ આવીએ સંકટના પડે તારવા ચારણા ભેડો નામના બ્રાહ્મણા લઈએ વધારાની નૂર આયા ચારણી પધારે મૈયા સુધારણી કવે સદા ઇંગલાજ આજ માતા હાજરા પૂરા દૂધ રેસી થડા વાળી માંડ રાળી દૂધ નમા